ભારતીય જનતા પાર્ટીએ તદ્દન નવો ચહેરો પસંદ કરતા અનેક તર્ક વિતર્ક સાથે ચર્ચાઓ વહેતી થઈ। અનેક આગેવાનોને અવગણી પાર્ટીએ કેમ આપી નરેશભાઈ ઠાકોરને તક? ત્યારે આ વિષય કરીએ વિગતવાર વાત। સરહદી વાવ થરાદ જિલ્લાના નવા ભાજપ પ્રમુખ નિમાયા। દિયોદર વિધાનસભા ક્ષેત્ર એટલે કે કેશાજી ચૌહાણના મત વિસ્તાર કુવાતા ગામના યુવા આગેવાન ઠાકોર નરેશભાઈ વિહાજીને ભાજપના પ્રમુખ બનાવાયા। વિશ્વની સૌથી મોટી પાર્ટી બીજેપીના તેઓ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા અને નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના પ્રથમ પ્રમુખ બનવાનું તેઓને સૌભાગ્ય સાંપડ્યું। કાર્યકર્તાઓ આગેવાનો લાઈન લગાવીને બેઠા હતા અને પાર્ટીએ કળશ ઢોળ્યો નરેશભાઈ ઠાકોર ઉપર। શ્રી નરેશભાઈ ઠાકોરને કેમ આપી તક, તો એ બાબતે આપણે જાણીએ પ્રથમ તો ભાજપની કાર્યપદ્ધતિને અને પછી જાણીએ કેમ આપવી પડી તક તે બાબતે। તો ભારતીય જનતા પક્ષ એ સુશાસન લાવવા માંગે છે અને સુશાસન માટે અનુશાસન અનિવાર્ય હોવાનું સૂત્ર તેઓએ આત્મસાત કરેલ છે અને જેને લઈ તેઓએ દાયકાઓ સુધી ગુજરાત ઉપર સુશાસન કર્યું। ગુજરાત મોડલને આગળ ધરી તેઓએ કેન્દ્રમાં સત્તા હાસિલ કરી અને કેન્દ્રમાં સત્તા હાસિલ કર્યા બાદ તેઓએ ગુજરાતને આનંદીબેન પટેલની મજબૂત સરકાર આપી અને આનંદીબેન પટેલની સરકાર વધુ મજબૂત હોવાના કારણે તેઓએ થોડી સંવેદનશીલ સરકાર લાવી અને એ સંવેદનશીલ સરકાર એટલે રૂપાણી સરકાર અને રૂપાણી સરકારમાં નંબર 2 એટલે નીતિનભાઈ પટેલ અને નીતિનભાઈ પટેલ ભવિષ્યના મુખ્યમંત્રી બને તેવી વાતો ચાલતી હતી। ત્યારે આખી સરકાર બદલી નાખી અને આખી સરકાર બદલ્યા પછી તેઓએ મૃદુ અને મક્કમ સરકાર લાવી। ભૂપેન્દ્રભાઈની સરકાર મૃદુ તો ખરી પરંતુ મક્કમ હોવાનું ધીમે ધીમે શ્રી હર્ષ સંઘવીએ પુરાવાર કર્યું। આ છે ભાજપની કાર્યપદ્ધતિ। જ્યારે કોંગ્રેસની કાર્યપદ્ધતિ એ વંશવાદની છે, જ્યારે ભાજપમાં તમામને તક મળે છે અને તમામ કાર્યકર્તાઓ ક્યારે શું બની જાય તે કંઈ નક્કી નથી હોતું અને એટલે જ ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને ગુજરાત તે તેઓની પ્રયોગશાળા છે અને આ પ્રયોગશાળા થકી જ તેઓ અવનવા અખતરા કરતા રહે છે। આ હતી વાત ભાજપની। નરેશભાઈ ઠાકોરને ભાજપના પ્રમુખ બનાવવા પાછળનું કારણ આપતા લોકો જણાવતા હોય છે કે ઠાકોર સમાજ હવે સંગઠિત બન્યો છે અને ઠાકોર સમાજમાં રાજકીય જાગૃતતા આવી છે। ત્યારે જાણીએ ઠાકોર સમાજના સંગઠન વિશે અને કેમ બનાવવા પડ્યા નરેશભાઈ ઠાકોરને ભાજપના પ્રમુખ તે વિશે કરીએ વાત। ઠાકોર સમાજને શિક્ષિત બનાવવા, વ્યસનોથી દૂર રાખવાની અહેલેક જગાવી હતી યુવાનોએ। અલ્પેશજી ઠાકોરના નેતૃત્વમાં 2010માં ઠાકોર સેનાની રચના કરવામાં આવી હતી અને ઠાકોર સમાજને એક છત્ર નીચે સંગઠિત કરવાનો શ્રેય ઠાકોર સેનાને મળ્યો છે। ઠાકોર સેનાએ દારૂ જેવા વ્યસનોની બદીથી દૂર રહેવા ગામે ગામ આહવાન કર્યું હતું અને જેનું સમાજે ગામો ગામમાં અનુસરણ કર્યું હતું અને સ્વૈચ્છિક વ્યસનોની મુક્તિ તરફ સમાજ દોરાયો હતો અને જેનું અનુસરણ ગામે ગામ થયું હતું। ઠાકોર સમાજમાં શિક્ષિત બનવાની પ્રબળ ભાવના જાગી હતી અને ઠાકોર સમાજ સંગઠિત બનતા અન્ય નાના સમાજો ઠાકોર સમાજ સાથે જોડાયા હતા અને જેના હકારાત્મક પરિણામો મેળવ્યા હતા। ત્યારે 26/10/25 અને રવિવારે લાભ પાંચમના દિવસે દિયોદર ખાતે ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના ધારાસભ્યશ્રીઓ, મંત્રીશ્રી, સંસદશ્રી, સરપંચશ્રીઓ અને અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ બન્યા હતા અને ભલે ગમે તે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોઈએ પણ સમાજના વિકાસ માટે એક બની સમાજનો આર્થિક, શૈક્ષણિક, રાજકીય અને સામાજિક વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સંસદ શ્રી ગેનીબેન જણાવ્યું હતું કે જન્મ્યા ત્યારે કોઈ કોંગ્રેસ કે ભાજપમાં ન હતા અને આપણો જન્મ જે સમાજમાં થયો છે એ સમાજનું ઋણ ચૂકવવું એ આપણી નૈતિક ફરજ છે। પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે દુશ્મનોને ઓળખી અને તેમને નશ્યત કરવાની સમાજને હાકલ કરેલ। દુર્ગણો, વ્યસનો આપણા સમાજના દુશ્મનો છે। આવા અન્ય દુશ્મનો સામે લડવા માટે સામૂહિક રીતે સંગઠિત બનવું અતિ જરૂરી છે। આ પ્રસંગે સ્વરૂપજી ઠાકોરે સમાજ અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મને મંત્રી સમાજે બનાવ્યો છે અને મારા માર્ગદર્શક છે અલ્પેશજી ઠાકોર। ત્યારે એવું કહેવાય છે કે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર ગેનીબેન ઠાકોર સંસદ તરીકે કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા। તેઓ ઠાકોર સમાજના છે અને ઠાકોર સમાજમાં રાજકીય જાગૃતતા આવી છે અને ઠાકોર સમાજને અવગણવાની ભૂલ હવે ભાજપ નહીં કરે। ત્યારે ઠાકોર સમાજને ખુશ કરવા માટે શ્રી નરેશભાઈ ઠાકોરને ભાજપના પ્રમુખ બનાવાયા છે। ત્યારે આવા તટસ્થ સમાચાર, સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। ભારત માતા કી જય।